તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યભરમાં જે રીતે જેલોમાં દરોડાનો મામલો સામે આવ્યો છે, ત્યારે સાબરમતી જેલમાંથી મોબાઈલ મળી આવ્યા। તો સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળ્યા। લાજપોર જેલમાંથી 10 મોબાઈલ મળ્યા। તો રાજ્યની 17 જેલમાંથી 26 નંગ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે। લાજપોર જેલમાંથી વાંધાજનક વસ્તુ પણ મળી આવી। તો રાજ્યભરની જેલોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા। આ દરોડા અંતર્ગત સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવ્યા। તો જેલમાં જે રીતે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, તે અંતર્ગત હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં દરોડા પાડવામાં આવ્યા। રાજ્યની 17 જેલમાંથી 26 નંગ મોબાઈલ મળી આવ્યા છે। લાજપોર જેલમાંથી વાંધાજનક વસ્તુ પણ મળી આવી। તો રાજ્યભરની જેલોમાં દરોડા પાડવામાં આવ્યા। સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવ્યા છે। આ સાથે જ વડોદરા, સુરત, જામનગર, ખેડા સહિતની રાજ્યભરની તમામ જેલોમાં એક સાથે દરોડા। રાજ્યની કુલ 17 જેલમાંથી 26 નંગ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે। તો લાજપોર જેલમાંથી પણ વાંધાજનક વસ્તુ મળી આવી છે। હાલ રાજ્યભરની જેલમાં દરોડા પાડવામાં આવ્યા, જે અંતર્ગત જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કાર્યવાહી તેજ કરવામાં આવી। સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળ્યા। આ સાથે જ અનેક જેલમાંથી મોબાઈલો પ્રાપ્ત થયા। લાજપોર જેલમાંથી 10 નંગ મોબાઈલ મળ્યા છે। તો રાજ્યની 17 જેલમાંથી કુલ 26 નંગ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે। આ સાથે જ વાંધાજનક વસ્તુ પણ અનેક જેલમાંથી મળી આવી છે।